नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 5 विषय हिंदी इकाई 1 यातायात चित्रपाठ भाग 2। આગળ આપણે ભાગ 1માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 3 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે ભાગ 2માં આગળ અભ્યાસ કરીશું। ભાગ 2માં જોઈએ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 4। कब है प्रश्न नंबर 4। नीचे दिए गए चित्रों के आधार पर कहानी लिखिए। એટલે શું કરવાનું છે આપણે અહીંયા કે અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 5 અને 6 બરાબર। તો આ ચિત્રોને આધારે આપણે શું કરવાનું છે કે કહાની એટલે કે આપણે વાર્તા લખવાની છે બરાબર। તો આપણે પહેલા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક શું છે, ગોવાળ છે એ ઘેટા બકરા છે એ ચરાવી રહ્યો છે બરાબર। બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે શું કરે છે કે બૂમો પાડી રહ્યો છે, શું પાડી રહ્યો છે, બૂમો પાડી રહ્યો છે। ત્રીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો તેની પાસે આવીને એની શું કરે છે, કંઈક પૂછે છે બરાબર। ત્યારબાદ ચોથા ચિત્રમાં શું છે કે એ લોકો પાછા જતા આપણને જોવા મળે છે। પાછું પાંચમો ચિત્ર શું છે કે એક વાઘ આવે છે અને ત્યાર પછી એ શું કરે છે, એ બૂમો પાડે છે બરાબર। અને છેલ્લા ચિત્રમાં શું છે કે એ વાઘને જોઈને ઘેટા બકરાને ખાઈ જાય છે પણ એ કશું કરી શકતો નથી, એટલે એ ગભરાઈને ક્યાં ચડી જાય છે, ઝાડ ઉપર આપણને જોવા મળે છે। અને આ વાઘ છે એ શું કરે છે, જો ઘેટા બકરાને ખાય છે બરાબર, મારી નાખે છે બરાબર। તો એ રીતેનો આ સરસ મજાની એક વાર્તા છે જેનો આપણને ગુજરાતીમાં ખબર છે બરાબર કે વાઘ આવ્યો। તો આપણે એનો અભ્યાસ આપણે શામાં કરવાનો છે, આજે હિન્દીમાં કરવાનો છે અને હિન્દીમાં એને લખવાની છે। તો એ કઈ રીતે લખાય તો તેનો આપણે અભ્યાસ આજે કરીશું। કહાની જોઈએ એટલે કે વાર્તા જોઈએ। ચરવા ઓર બાઘ, એનું શીર્ષક શું આવશે કે ચરવા ઓર બાઘ बराबर, એટલે ગોવાળ અને વાઘ બરાબર। કરણપુર નામક ગાँव में एक चरवा रहता था, એટલે કે કરણપુર નામનું એક ગામ હતું ને એ ગામમાં કોણ રહેતું હતું, આ ગોવાળ રહેતો હતો। वह भेड़ बकरिया पर अपना गुजारा करता था, એટલે કે એને ભેડ એટલે કે ઘેટા બકરા હતા એ એના ચરાવીને એને શું કર્યું હતું, એના ઉપર એનું ગુજરાન એટલે એનું ઘર ચાલતું હતું બરાબર। हर रोज की तरह वह एक दिन अपने भेड़ बकरिया लेकर जंगल में गया, એટલે કે દરરોજની તરફ એટલે દરરોજની જેમ એ એક દિવસ શું કરે છે કે એની જે ઘેટા બકરા હોય છે એને લઈને ક્યાં જાય છે, તો ચરાવવા માટે ક્યાં જાય છે કે જંગલમાં જાય છે। भेड़ बकरिया चरने में लगी थी, એટલે કે ભેડ બકરિયા એટલે કે ઘેટા બકરા શું ચારવા લાગ્યા। अचानक चरवाहे को मजाक करने की सूझी, એટલે કે અચાનક એને શું થાય છે કે હું મજાક કરું એવું એને વિચાર આવે છે। वह जोर जोर से चिल्लाने लगा, એટલે કે આપણે બીજા ચિત્રમાં જોયું બરાબર। તો એ શું કરે છે કે જોર જોરથી શું કરે છે, બૂમો પાડવા લાગે છે બરાબર। બાઘ આયા એટલે શું કહે છે કે એ વાઘ આવ્યો એવી બૂમો પાડે છે। चरवाहे की चिल्लाहट सुनकर आसपास के खेतों से लोग दौड़ाए, એટલે કે ગોવાળની બૂમો સાંભળીને આજુબાજુ જે ખેતરમાં જે લોકો કામ કરતા હતા એ શું કરે છે, દોડીને એમની પાસે આવે છે, જે આપણે ત્રીજા ચિત્રમાં જોયેલું। चरवाहा हंसने लगा और कहने लगा, मैं तो मजाक कर रहा था। लोग चरवाहे की बात सुनकर उसको कोसते हुए वापस लौट गए, એટલે શું કહે છે કે એ જે લોકો આવે છે એની પાસે તેમને જોઈને શું કરે છે, હસવા લાગે છે અને કહે છે કે હું તો મજાક કરી રહ્યો હતો। એને લોકો શું કરે છે, એને બોલે છે, ઠપકો આપે છે અને ત્યાર પછી એ લોકો શું કરે છે, પાછા જતા રહે છે, જે આપણે ચોથા ચિત્રમાં જોઈ શકીએ છીએ। कुछ दिनों के बाद सचमुच में बाघ आया, એટલે કે कुछ દિવસ પહેલાં થોડા દિવસ પછી ખરેખર સાચે જ શું થાય છે કે એ જંગલમાં હોય છે અને ત્યાં ઘેટા બકરા
ચરાવી રહ્યો હોય છે ત્યાં શું આવે છે? સાચે જ વાઘ આવી જાય છે, જે આપણે 5મા ચિત્રમાં જોયું, બરાબર। ચરવાहा जोर जोर से चिल्लाने लगा, भाग आया, लेकिन लोगों ने सोचा चरवाहे को मजाक करने की आदत है। એટલે કે શું કરે છે કે એ ફરી જોર જોરથી બૂમો પાડવા માંડે છે કે વાઘ આવ્યો, વાઘ આવ્યો। બધા આસપાસના જે લોકો હોય છે એમને શું લાગે છે કે એને મજાક કરવાની ટેવ છે, એવું કરીને કોઈ આવતું નથી, બરાબર। વહ મજાક કર રહા હૈ, એટલે કે મજાક કરી રહ્યો છે। यह सोचकर कोई भी मदद करने के लिए नहीं आया, એટલે કે આ વિચારીને કોઈ પણ મદદ માટે તેને પાસે આવ્યો નહીં। बाघ एक भेड़ लेकर चला गया, એટલે કે શું આવે છે? વાઘ એક ઘેટું લઈને ચાલ્યો જાય છે। ચરવાહા હાથ મલકર રહ ગયા, એટલે કે ચરવાહા ત્યાં જોઈને હાથ આપણે કંઈ કરી શક્યો નહીં, બરાબર। એ જોતો રહી ગયો। वह रोने लगा, એટલે કે રોવા લાગે છે। उसे अपनी बुरी आदत के कारण नुकसान झेलना पड़ा, अपनी बुरी आदत पर वह पछताने लगा, એટલે કે એની જે ખરાબ ટેવ હતી એના કારણે એને શું કરવું પડે છે? નુકસાન ભોગવવું પડે છે, અને એની ખરાબ આદત પર એને શું થાય છે? પછતાવો થાય છે। એટલે કે આવી ખરાબ આપણે મજાક મસ્તી કરવી જોઈએ નહીં। આપણે પણ શું કરીએ છીએ કે આવી ખરાબ શું કરે, જૂઠું બોલીને કોઈને હેરાન પરેશાન કરતા હોય, બરાબર। તો આવું આપણે કરવું જોઈએ નહીં। કેમ કે જ્યારે સાચે જ કોઈ મુસીબત આપણી પર આવી પડે છે તો આપણે એને કોઈ મદદ કરતું નથી, એ શું કરે છે? ક્યાં તો ખાલી મજાક મસ્તી કરતા હશે। એવું કરીને ગોવાળ પાસે જેવું થયું એવું આપણી પણ પાસે થઈ શકે છે। એટલે આ વાર્તા પરથી આપણે શું શીખ મળે છે કે આપણે એવી કંઈ મજાક મસ્તી કંઈ કરવી જોઈએ ને, અને જૂઠું બોલીને લોકોને હેરાન પરેશાન કરવા જોઈએ નહીં, બરાબર ને। તો આપણે પણ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આપણને કોઈ પણ મદદ કરતું નથી, બરાબર। આગળ છે પ્રશ્ન નંબર 5, कोष्टक से शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए, એટલે કે કોષ્ટકમાંથી આપણે શું કરવાના છે કે આ કૌંસ કોષ્ટક જેમાંથી આપણે સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરી કરવાની છે। પહેલી ખાલી જગ્યા, करणपुर नामक गांव में एक खाली जग्या रहता था, तो कौन रहતું હતું? तो चरवाहा। कौन रहતું હતું? चरवाहा। दूसरी खाली जगह, चरवाहा भेड़ बकरियों पर अपना खाली जग्या करता था, એટલે કે શું કરતો હતો? ગોવાળ ભેડ બકરીઓ પર એનું ગુજારા એટલે ગુજરાન ચલાવતો હતો। तीसरी खाली जगह, एक दिन अचानक चरवाहे को खाली जग्या करने की सूझी, શું સૂझે છે એને? તો મજાક કરને की, બરાબર, એટલે મજાક કરવાનો એને વિચાર આવે છે। चौथी खाली जगह, चरवाहा की खाली जगह सुनकर खेतों से लोग दौड़ आए, એટલે કે ચરવાહાની શું? તો ચિલ્લાહટ એટલે કે બૂમો સાંભળીને, બરાબર, આજુબાજુમાં જે ખેતોમાં કામ કરતા હતા એ લોકો એની પાસે આવી જાય છે। पांचवी खाली जगह, जब सचमुच में बाघ आया तो खाली जगह नहीं आया, એટલે કે સાચે જ જ્યારે વાઘ આવે છે ત્યારે કોઈ એની પાસે આવતું નથી, બરાબર। छठी खाली जगह, चरवाहे की खाली जगह की आदत के कारण उसे नुकसान झेलना पड़ा, એટલે કે ચરવાહાની કઈ આદત? તો પૂરી આદત, એટલે કે ખરાબ ટેવના કારણે એને નુકસાન ભોગવવું પડે છે, બરાબર। આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। प्रश्न 6, निम्नलिखित वाक्यों का गुजराती में अनुवाद कीजिए, એટલે કે જે વાક્ય આપણને આપેલા છે એનું આપણે શું કરવાનું છે? ગુજરાતીમાં અનુવાદ એટલે ગુજરાતીમાં એને લખવાના છે। પહેલું વાક્ય છે, કમલ हमारा राष्ट्रीय फूल है, તો એનું ગુજરાતી શું થશે? તો કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, બરાબર। તો આ રીતે આપણે ગુજરાતીમાં એનો જવાબ લખવાનો છે। જો આપણે અહીંયા હિન્દીમાં કઈ રીતે લખવાનું છે? તો આ રીતે, જો ઉપર લીટી આવે અને લખાણ ક્યાં છે? આ રીતે આવવું જોઈએ, બરાબર। અહીંયા લીટીની ઉપર આપણે આ રીતે કમળ આ રીતે લખવાનું નથી, એટલે લીટી નીચે ના આવી જોઈએ। લીટી ક્યાં આવી જોઈએ? તો
આપણે લીટી ક્યાં આવી જોઈએ? તો આ રીતે ઉપર આવી જોઈએ, કે જે અહીંયા લખેલું છે મેં એ રીતે સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં પણ આ રીતે લખવાનું છે, બરાબર. બીજું વાક્ય છે મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હૈ, એટલે એનું ગુજરાતી શું થાય? તો મધમાખીઓ ફૂલ પર બેસે છે. શું થશે એનું ગુજરાતી? તો મધમાખીઓ ફૂલ પર બેસે છે. ત્રીજું વાક્ય છે મુझे बैलगाड़ी में बैठना पसंद है, એટલે એનું ગુજરાતી થાય મને બળદગાડામાં બેસવાનું ગમે છે. બેલગાડી એટલે શું થાય? બળદગાડું. શું થાય છે? બળદગાડું. તો બળદગાડામાં બેસવાનું મને ગમે છે. ચોથું વાક્ય છે ऑटो रिक्शा के 3 पहिए होते हैं, એટલે કે ઓટો રિક્ષા એટલે કે રિક્ષાને, બરાબર, કે ઓટો રિક્ષાને 3 પૈડા હોય છે. પાંચમું વાક્ય છે મુझे हिंदी बोलने में मज़ा आया, તો એનું શું થશે? તો મને હિન્દી બોલવામાં મજા આવી. છઠ્ઠું વાક્ય છે मैंने बस का टिकट लिया, તો મેં બસની ટિકિટ લીધી. સાતમું વાક્ય છે मैंने आम खाया, मैंने શું ખાયા? मैंने आम खाया, તો મેં કેરી ખાધી છે, બરાબર. તો આ રીતે આપણે શું કરવાના છે કે જે વાક્યો હિન્દીમાં આપેલા છે એનું ગુજરાતીમાં અનુવાદ, એટલે કે ગુજરાતીમાં શું વાક્ય બને છે એ આપણે અહીંયા લખ્યું અને એનો અભ્યાસ કર્યો, બરાબર. प्रश्न 7 यातायात के गुजराती नामों के आगे कोष्टक में से हिंदी नाम लिखिए, એટલે કે અહીંયા આપણને શું આપેલા છે? તો ગુજરાતી નામ આપેલા છે, જોવા, બરાબર. વાહન વ્યવહારના સાધનોના, તો એનીમાંથી આપણે ઉપર કૌંસમાંથી આપણે એના હિન્દી નામ શોધીને આપણે અહીંયા લખવાના છે. તો જોઈએ સાયકલ, તો સાયકલનું શું થશે? તો અહીંયા સાયકિલ. શું થાય છે? એનું હિન્દી શું થશે? અહીંયા સાયકિલ, બરાબર. પછી બીજું છે ટ્રેન, તો ટ્રેનનું હિન્દી શું થાય? રેલગાડી. શું થશે? અહીંયા રેલગાડી. પછી ત્રીજું છે વિમાન, તો વિમાનને શું કહેવાય છે હિન્દીમાં? હવાઈ જહાજ. શું કહેવામાં આવે છે? હવાઈ જહાજ. ચોથું છે બળદગાડું, તો બળદગાડાને આપણે શું કહીએ? તો બેલગાડી. શું કહીએ છીએ? બેલગાડી. પાંચમું છે ઘોડાગાડી, તો ઘોડાગાડીને આપણે શું કહીએ છીએ? તાંગા. શું કહેવામાં આવે છે હિન્દીમાં? તાંગા. સ્કૂટર, તો સ્કૂટરને પણ હિન્દીમાં સ્કૂટર જ કહેવામાં આવે છે. સાતમું છે બસ, તો બસને હિન્દીમાં શું કહેવાય? બસ જ કહેવામાં આવે છે. આઠમું છે જહાજ, તો જહાજને શું કહેવામાં આવે છે? જલયાન અથવા જહાજ. શું કહેવામાં આવે છે? જલયાન અથવા જહાજ. નવમું છે ઊંટગાડી, તો એને શું કહેવામાં આવે છે? ઊંટગાડી. શું કહેવામાં આવે છે? ઊંટગાડી. 10મું છે મોટરસાઇકલ, તો એને હિન્દીમાં શું કહેવામાં આવે છે? મોટરસાઇકિલ. શું થાય છે? જો અહીંયા પાછળ બદલાય છે, કિલ બોલાય છે. શું? મોટરસાઇકિલ, બરાબર. તો આ રીતે આપણે શું કરવાના છે? ગુજરાતીમાંથી હિન્દી એના નામ લખવાના છે. અને આ રીતે આપણે શું જોયું? અહીંયા પ્રશ્ન નંબર સ્વાધ્યાય પોથીમાં 4 થી 7 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો, બરાબર. તો એ પ્રશ્નોના જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં એક વાર સરસ અક્ષરે લખીને તૈયાર કરવાના છે. અને આ જે પ્રશ્ન નંબર 7 છે એ તમારે કેટલી વાર લખવાનો છે? તો 3 વખત લખવાનો છે. કેટલી વાર? 3 વાર લખીને આ શબ્દો છે એ શબ્દો તૈયાર પણ કરવાના છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 4 થી 7 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.